અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક યુવક પર હુમલો કરવામાં આવ્યો। પ્રેમ પ્રકરણમાં યુવક પર હુમલો કર્યો હોવાનું હાલ તો સામે આવ્યું છે। યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલો અમદાવાદના ખોખરા વિસ્તારથી સામે આવ્યો છે। પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા દરમિયાન યુવકની છાતીમાં જ છરી ફસાઈ ગઈ હતી અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક છાતીમાંથી ભરાયેલી છરી સાથે જ હોસ્પિટલ ખસેડવામાં આવતા સમયસરની સારવાર મળવાથી તેનો જીવ બચી ગયો। ખોખરા પોલીસે હાલ તો આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કમલેશ દંતાણીની ધરપકડ કરી। પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે ભોગ બનનાર ગણેશ દંતાણી 6 મહિના પહેલા આરોપીની પિતરાઈ બહેનને ભગાડી ગયો હતો, જેની અદાવત રાખીને જ્યારે ગણેશ અમરાઈવાડી વિસ્તારમાં આવ્યો ત્યારે કમલેશે તીક્ષ્ણ છરી વડે તેની છાતીમાં ઘા ઝીકી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। જે ભોગ બનનાર છે ગણેશભાઈ લાલાભાઈ દંતાણી, તેને એક કમલેશ નટવર દંતાણી નામના યુવકે છાતીના ભાગે છરી મારેલી હતી। જે છરી મારવાનું મુખ્ય કારણ એવું છે કે જે આરોપી છે કમલેશના કોઈ કઝિન સિસ્ટર અને આ જે ભોગ બનનાર છે અગાઉ એ લોકો બંને જણા વચ્ચે પ્રેમ સંબંધ હતો ને જે બાબતે એ લોકોને ત્યારબાદ સામાજિક રીતના સમાધાન થયેલું હતું। જે આરોપી છે તેણે અને અન્ય આરોપી જે જતીન છે એની સાથે મળીને અને ખોખરા સર્કલ પાસે માથાકૂટ કરેલી હતી અને છાતીના ભાગે છરી મારેલી હતી, જેના આધારે ભોગ બનનારની માતાની ફરિયાદ લઈને અટેમ્પ્ટિવ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એનું ધરપકડ કરવામાં આવેલી છે।